નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે તમારો બીપીએલ સ્કોર કે આખા ગામનો બીપીએલ સ્કોર કેવી રીતે ચેક કરવો તે શીખવાના છીએ। સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું છે। ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર આવ્યા પછી સર્ચ મેનુમાં બીપીએલ લિસ્ટ 2025 લખી સર્ચ કરવાનું છે। જો તમે સર્ચ કરશો એટલે આવી રીતે ઓપ્શન આવી જશે, જેમાં પહેલી લિંકમાં સર્ચ બાય વિલેજ લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે આવી એક વિન્ડો ઓપન થઈ જશે, જેમાં નીચે ડિસ્ટ્રિક્ટ લખેલ છે તેના મેનુમાં તમારો જિલ્લો પસંદ કરવાનો છે। જો તમે જિલ્લો પસંદ કરશો એટલે બાજુમાં તાલુકાનું મેનુ ખુલી જશે, જેમાં તમારે તમારો તાલુકો પસંદ કરવાનો છે। જો તમે તાલુકો પસંદ કરશો એટલે બાજુમાં ગામનું મેનુ ખુલી જશે, જેમાં તમારું ગામ પસંદ કરવાનું છે। ગામનું નામ પસંદ કરી નીચે સર્ચ ફ્રોમ લખેલ છે, જેમાં તમારે જે સ્કોર થી સ્કોર જોવો હોય તે સ્કોર લખવાનો છે અને બાજુમાં સ્કોર 2 લખેલ છે ત્યાં તમારે જે સ્કોર સુધી સ્કોર જોવો હોય તે સ્કોર લખવાનો છે। આ બંને સ્કોર લખ્યા પછી અહીંયા જે કેપ્ચા લખેલ છે તે નીચેના ખાનામાં લખવાના છે। કેપ્ચા લખ્યા પછી નીચે જે સબમિટ બટન આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આવી એક નવી વિન્ડો ઓપન થઈ જશે, જેમાં બીપીએલ સ્કોરની યાદી ખુલી જશે। જો તમારે આખા ગામની યાદી જોવી હોય તો સબમિટ બટનની બાજુમાં એક્સપોર્ટ ડેટા લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આખા ગામના બીપીએલ સ્કોરની યાદીની ફાઇલ ડાઉનલોડ થઈ જશે, જે ફાઇલમાં ક્રમ નંબર, ફેમિલી આઈડી, ફોર્મ નંબર, નામ, કેટલો સ્કોર છે તે અને કયા વર્ષમાં સર્વે થયો તેની વિગતો લખેલી હશે। જો તમારે માત્ર તમારો જ બીપીએલ સ્કોર જાણવું હોય તો ફરીથી આપણે ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું, જેમાં અહીંયા સર્ચ લખેલ છે તેમાં તમારું નામ લખવાનું છે। નામ લખશો એટલે તમારા નામના જેટલા વ્યક્તિ તમારા ગામમાં હશે તેનું લિસ્ટ આવી જશે, જેમાં અહીંયા છેલ્લે એક્શન લખેલ છે તેની નીચે જે તમારા નામની સામે બટન છે તેના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારું બીપીએલ કાર્ડ ઓપન થઈ જશે, જેમાં અહીંયા તમારું ફેમિલી આઈડી, તમારો ફોર્મ નંબર, તમારો બીપીએલ સ્કોર કેટલો છે તે લખેલો હશે। અહીંયા જે વર્ષમાં બીપીએલ યાદી માટે સર્વે થયો હોય તે વર્ષ લખેલું હશે। અહીંયા સર્વે થયો તે સમયે તમારા કુટુંબના વડા જે હશે તેનું આખું નામ લખેલું હશે। નીચે તમારા ફેમિલીના તમામ સભ્યોના નામ લખેલા હશે, તેની સામે સર્વે સમયે જે ઉંમર હશે ઉંમર લખેલી હશે। નીચે આવશો એટલે 2 બટન આપેલા છે, પ્રિન્ટ ડેટા અને ડાઉનલોડ પીડીએફ, જેમાં પ્રિન્ટ ડેટા પર ક્લિક કરી તમારા બીપીએલ યાદીની સીધી જ પ્રિન્ટ કઢાવી શકો છો અને ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરીને બીપીએલ યાદીની પીડીએફ તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો। મિત્રો, આ વિડીયોની અંદર મેં તમને તમારા બીપીએલ સ્કોર કે તમારા આખા ગામનો બીપીએલ સ્કોર કેવી રીતે ચેક કરવો એ વિશે મેં તમને શીખવાડ્યું છે અને કેવી રીતે મોબાઈલમાં સેવ કરવો તે શીખવાડ્યું છે। મિત્રો, માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો।